જય માતાજી મિત્રો, જય માતા જય માતાજી એ ડાયરા ને જય માતાજી મારા બાપ। જય માતાજી દાદા। સંત બળે પરમાર થી અને શીતલ વાકો અંગ, તપત બુજાવે ઓરણ કી નિત ઉપજાવે આનંદ। સાધુતા કેવી હોય અને સંસ્કાર કેવા હોય, ધર્મ કેવો હોય, એનું સાહેબ આવો રૂપક એક સુંદર મજાનું આપણે સાંભળીએ। બટુકભાઈ કાતમિયાને કહી કે વાતની કઈક મંડાણ માંડે અને આવો હું ડાયરો મારા બાપ લાઈવ આવો અને આ ભજનની લોક સાહિત્યની વાત સાંભળી બટુકભાઈ કાતમિયા પાસેથી। પ્રફુલભાઈ, એક ગામની અંદર બાપ દીકરો રહેતા હતા। એ બાપ દીકરો રહેતા હતા, એમાં બાપને ખબર પડી ગઈ કે આ ગામડું ગામ છે અને મારો દીકરો અહીંયા કઈ એનું તરક્કી નહીં થાય અને અહીંયા તો બધી મિત્રતા એવી હોય, એટલે એના બાપુજી એવું કહે છે કે બેટા તું આ ખોનામોરની 4 કોરી લે અને નગરમાં વયો જા અને કમાઈને આવ બેટા। એટલે બાપનું આજ્ઞાનું પાલન કરે છે દીકરો, અને દીકરો એ 4 કોરી લઈ અને નગર તરફ જવા નીકળી જાય છે। નગરમાં જતી વખતે રસ્તામાં એને એક સાધુ મળે છે, સાચા સંત મળે છે, અને એ સંતની હારે સત્સંગ કરતા કરતા સંતને પૂછે છે કે બાપુ આવી રીતે મારે નગરમાં હું જાઉં છું તો મને કાંઈ એવું જ્ઞાન આપો ને। તો બાપુ એમ કે છે કે બેટા જ્ઞાન એમણે ન મળે, તારે મારી પાસેથી જ્ઞાન જાણવું હોય તો એક તારી હોનાની કોરી મને દેવી પડે। તો છોકરો વિચાર કરે કે બાપુજીએ 4 કોરી આપી છે, આનાથી મારે બિઝનેસ કરવાનો છે, હવે આ સાધુ મહારાજ મારી પાસે 1 કોરી માંગે છે, હવે હું આપું કે ના આપું એવો વિચાર કરે। પછી સંસ્કારી બાપનો દીકરો હતો એટલે એવું વિચાર્યું કે મને આમાં કાંઈક મળશે, એટલે બાપુને કહે છે બાપુ આ 1 કોરી લ્યો અને મને સમજાવો। એટલે બાપુએ એને એવું કીધું કે બેટા તું જે જગ્યાએ જાશો, જે પણ ધંધો મળે, જે પણ જગ્યા મળે એને અપનાવી લેજો, એને અપનાવી લેજો। ધંધો કોઈ નાનો ન હોય, કોઈ પણ ધંધો તારા હાથમાં આવે એ ધંધો ચાલુ કરી દેજે। એટલે એ તો વાત સાંભળી પછી પાછા કે છે કે હવે બાપુ પછી, તો બાપુ એમ કે છે કે પછી બીજી વાત કઈ પણ સાંભળવી હોય તો તારા બેટા મને એક બીજી કોરી દેવી પડે, બીજી 1 હોનાની કોરી દેવી પડે। એટલે આ છોકરો વિચાર કરે કે હવે મારે 3 કોરી રહી, હવે બીજી કોરી આપું તો જ બાપુ મને સમજાવે। એટલે કે કઈ વાંધો નહીં બાપુ, આ બીજી કોરી લ્યો અને મને આગળ સમજાવો। પછી બાપુ એને એમ કે છે કે બેટા જો બીજી એક વાત કરું તને કે કોઈ પણ અંગત વ્યક્તિની વાત હોય એ વાત બીજાને કોઈ દી કરવી નહીં। કે ભાઈ રમેશભાઈ ની વાત છે તો રમેશભાઈ પાસે જ રાખવાની, દાદાને કોઈ દી કહેવાની નહીં, અંગત વાત બીજાને કહેવાની નહીં। એટલે આ વ્યક્તિ એવું વિચારે છે કે હાલો ભાઈ એક વસ્તુ સમજવા મળી। પછી કે બાપુ પછી બેટા પછી તારે હજી કઈ સાંભળવું હોય, જ્ઞાન લેવું હોય તો હજી કોરી 1 દેવી પડે। હવે ઓલો બિચારો વિચાર કરે કે મારી 2 કોરી તો હોય ગઈ, હવે મને બાપુ પાસેથી સાંભળવા માટે, જ્ઞાન લેવા માટે 3જી કોરી દેવી પડે। પછી એને કીધું કે લ્યો બાપુ 3જી કોરી, હવે મને સમજાવો। પછી બાપુ એમ કે છે કે બેટા 3જી વાત તને એ કરું કે ગમે એવો સમય આવે, કોઈ દિવસ માંસ મટન કે કુકર્મ ન કરતો। આપણી હિન્દુ ધર્મમાં આ વસ્તુ હાનિકારક છે અને દેવને આડી છે કે દારૂ, મટન કે કુકર્મ, સ્ત્રી ચારિત્ર આ કોઈ દી ન કરતો, વર્જિત છે। એટલે એ સમજી ગયો કે આ બાપુ બરોબર છે। પછી કે બાપુ પછી બેટા હજી પછી જો તારે જાણવું હોય તો હજી 1 કોરી દેવી પડે। છોકરો ટેન્શનમાં આવી ગયો બિચારો કે હું કમાવા નગરમાં જાઉં છું, બાપુને 3 કોરી સોનાની આપી દીધી, હવે 1 જ કોરી વધી છે, પણ છતાં ભાઈ સંસ્કારી છે ને કે કઈ વાંધો નહીં આમાં કાંઈક હશે। પછી બાપુને કહે છે બાપુ આ 100જી કોરી લ્યો પણ મને કયો। પછી બાપુ કહે છે બેટા જો કોઈ પણ 5 માણા બેઠા હોય, સત્સંગ ચાલતો હોય અને તું રસ્તેથી જાતો હો અને તને એમ કે બેટા ઘડી બેસ
તો તારું લાખોનું નુકસાન થઈ જાય તો થઈ જવા દેજે, પણ બેટા એ માણસોનું અપમાન કરીને જાતો નહીં. બે સત્સંગના શબ્દ સાંભળીને પછી જાજે. એટલે એ છોકરો કે હા બાપુ બરાબર છે. પછી બાપુને કે બાપુ હવે બેટા તારી પાસે 4 કોરી હતી પૂરી થઈ ગઈ, હવે વાત પૂરી, હવે હું ન કહે. વાહ. તો કે બાપુ હવે જા બેટા, જાતો નીકળી જા. પછી આ તો એક નગરમાં જાય છે, આ કુદરતને કરવું ને કે એનો મિત્ર મળે છે. વાહ. એટલે એ મિત્રને મળીને એમ કે છે કે અરે તું આયા, એનું નામ હતું તન્ના. અરે તન્ના તું આયા? તો કે હું ભાઈ મારા બિઝનેસ માટે આવ્યો છું, મારા કોઈ ધંધા માટે આવ્યો છું. તો એનો મિત્ર છે એમ કે છે કે મારે 1 મહિના માટે મારા બાને મજા નથી, મારા મમ્મી બીમાર છે, તો મારે ગામડે જવું છે, તો મારી જગ્યાએ તું 1 મહિના માટે નોકરીએ રહી જા, પછી તને આપણે નોકરી ગોતશું. તો આને સાધુનો શબ્દ યાદ આવ્યો કે આની જગ્યા મને ભલે મહિના માટે તો મહિના માટે, પણ મને સાધુએ કીધું હતું કે ગમે એવી જગ્યા હોય કે ગમે એવી નાની નોકરી હોય અપનાવી લેજે બેટા. એટલે એ શબ્દ એને યાદ આવ્યા. પ્રભારું કીધું હા ભાઈ હું કરીશ. એટલે એને કીધું કે હાલ વાંધો ને, હું તને રાજા પાસે લઈ જાઉં. એને રાજા પાસે લઈ જાય છે, રાજાની પાસે ઓળખાણ કરાવે છે. રાજાને કહે છે કે આ મારો ખાસ મિત્ર છે, આની ઉપર મને ભરોસો છે. આ જે આપણા ઘોડાનું કામ કરું છું, 10 ઘોડાને સંભાળું છું, એ આ મારો મિત્ર સંભાળશે. હું 1 મહિના માટે ગામડે જાઉં છું. તો રાજા કે મને કઈ વાંધો નથી, તારો મિત્ર ભલે કામ કરે, પણ આ જે કઈ ગુનો કરશે એની સજા તને મળશે. તો કે કઈ વાંધો નહીં, મને ભરોસો છે મારો મિત્ર એવું કોઈ કામ નહીં કરે અને એ સરસ મજાનું કામ કરશે. તો કે કઈ વાંધો નહીં. પછી ઓલો ભાઈ ગામડે વયો જાય છે અને તન્ના તો અહીંયા રાજાની કચેરીમાં આવી એનો જે કઈ માલ મટીરિયલ આપે છે રાજા, 20 કિલો બધાને ચણા આપે છે ઘોડાને ખવડાવવા માટે. આ 20 કિલો ચણા લઈ જાય છે, ઘોડાઓને ખવડાવે છે, નવરાવે છે, ગમાયનું સાફ કરે છે, એકદમ સરસ મજાનું કામ કરી અને ફ્રી છે. ઘોડાઓને ખવડાવે છે, નવરાવે છે, ગમાયનું સાફ કરે છે, એકદમ સરસ મજાનું કામ કરી અને ફ્રી થયો. એટલે એને એમ થયું કે આ બધા મારી જેમ કામ કરે, આ બધા કોયડામાં બેઠા છે, બધા વાતું ચીતું કરતા છે, તો હું ત્યાં જઈને એની હારે સત્સંગ કરું. તો આ તન્નો તો ત્યાં જાય છે, આ તો એ બધા માણસો દારૂ પીએ છે અને દંગા મસ્તી કરે છે. તો તન્નાએ કીધું કે ઓહ આ શું કરો છો? તો કે અહીંયા આવ તન્ના, અહીંયા આવ, અહીંયા તારો મિત્ર અહીંયા અમારી હારે જ બે છે, અમે જે કરી એ જ કરે. તો એને કીધું કે ભાઈ હું આ ન કરી શકું, કારણ કે એને સાધુના શબ્દ યાદ આવ્યા કે દારૂ મટન કીધું બટુકભાઈ કે મિત્ર હેડો કીજીએ જો ઢાલ સરીખો હોય, સુખ में पीछे रे और दुख में आगे હોય. મિત્ર એવો ગોતવો સાહેબ કે ખરા ટાણે તમારી હારે ઉભો રહે. એટલે એને રમેશભાઈ પછી એને કીધું કે ભાઈ હું આ નહીં કરું. પછી ઓલા એમ કે છે કે ભાઈ તારો મિત્ર અમારી હારે બેસતો, અમારી હારે પીતો, અમારી હારે રહેતો તું રે. તો એને કીધું કે ભાઈ તમે મેં બધું કામ કરી લીધું, ફ્રી થઈ ગયો, તો તમે બધા 4 ના ફ્રી થઈ ગયા કામ કરીને. તો કે ભાઈ અમે છે ને આ 20 કિલો ચણા આવે ને એમાં અમે 5 કિલો જ ઘોડાને ખવડાવીએ, અમે 15 કિલો તો વેચી નાખીએ નગરમાં અને એનો દારૂ લઈને અમે પીએ. બરોબર. તો આને કીધું ભાઈ એ આપણું કામ નથી. એટલે એ પાછો એને કોયડામાં વયો ગયો, એને જે મડુલી આપી હતી એમાં જઈને હોઈ ગયો. પછી આમ થતા 15 દિવસ થઈ ગયા. 15 દિવસ પછી રાજાને એવો વિચાર આવ્યો કે હું બધા ઘોડાને બોલાવું. આજે 15 દિવસથી અમે ઘોડાને જોયા નથી, તો એના માણસોને મોકલીને ઘોડાને બોલાવ્યા. તો 200 ઘોડામાં ખાલી આ 10 જ ઘોડા એવા તાજા અને સાફ સુથરા અને બીજા બધા નર્મોસ, આમ કઈ ખવડાવ્યું ન હોય મરી ગયેલ જેવા. એટલે રાજાએ ઓલા તન્નાને બોલાવ્યો કે તન્ના અહીંયા આવ, કે બેટા આ બધા ઘોડા આવી રીતે નબળા પડી ગયા અને તારા ઘોડા આટલા બધા તાજા, આનું કારણ હું? તો કે રાજા સાહેબ હું પાછળથી વાત નહીં કરું, તમે જેટલા માણસો તમારા કામ કરે છે એને હાજર કરો, અહીંયા સામે લાવો, પછી હું બોલી. એટલે રાજાને એમ થયું કે કાંઈક છે. એટલે રાજાએ બધા માણસોને બોલાવ્યા જે ઘોડાનું કામ કરતા હતા તન્નાની જેમ, એને બધાને બોલાવ્યા અને તન્નાને કીધું કે બેટા હવે તો બોલ. તો તન્નાએ કીધું કે બાપુ તમે જે 20 કિલો ચણા આપો છો એમાંથી આ લોકો બધા 5-5 કિલો જ ઘોડાને ખવડાવે અને 15 કિલો વેચી અને એની 88માં વાપરે છે, દારૂ પીએ છે. અને હું બાપુ એ કાંઈ કરતો નથી, હું 20 કિલો ઘોડાને ખવડાવી દઉં.
એટલે રાજા એને ધનુના વિરુદ્ધ તલવાર કાઢી તો કન્નાએ કીધું નહીં બાપુ, એકવાર એને માફ કરો, માણસ છે, ભૂલ થાય, પણ એને એક મોકો આપો. એટલે રાજા કહે છે કાંઈ વાંધો નહીં તન્ના. પછી તન્નાને એમ કહે છે કે બેટા આજથી તારે ઘોડાના 10 ઘોડાની રખવાલી નથી કરવા, તું આજથી આ બધાનો રખવાળ, તું મેન સુપરવાઇઝર. આજના જમાનામાં સુપરવાઇઝર કહેવાય, ત્યારે એને રખેવાળ કહેતા કે આ તારે બધાનું ધ્યાન તારે રાખ. એટલે તન્નાને મેન રખેવાળ બનાવી દે છે. પછી આ લોકો બધા પોતપોતાના કામ કરે છે અને 1 મહિનો પૂરો થાય એટલે ઓલો ભાઈ આવે છે, એનો મિત્ર. એટલે એનો મિત્ર આવે એટલે જે એના મિત્રો હતા બધા ઘોડાનું કામ કરતા, એને બધાને આને કહી દીધું કે ભાઈ તારા મિત્રએ તો રાજાની પાસે અમારી વાટ લગાડી દીધી, આવી રીતે હાથું બોલી ગયો, આપણી પથારી ભરી ગઈ, હવે અમારે કાંઈ મળતું નથી અને મહેનત કરવી પડે છે. એટલે એ માણસે એમ કીધું કે હવે તમે એની ચિંતા કરો માં, તન્નાનો ઉપાય હું કરીશ, મેં નોકરીએ રાખ્યો તો એનો ઈલાજ હું કરીશ. હવે જે રાજાની દીકરી છે ને એટલી રૂપસુંદરી ભાઈ કે હદની બહાર સુંદરી, અને એ તન્નાના જે મિત્ર હતો ને એની પ્રેમિકા. હવે આ બે તો કામ કરી આજે ફ્રી થઈ પોતપોતાની મઢુલીમાં ઉતાર અને અજરાતનું મગર ભાંગ્યું. આ રાજાની દીકરી કુંવરી હતી એ આવે છે અને ઓલા એના પ્રેમિકા પાસે જાય છે, એમાં તન્નો મારી જાય છે. ઓહો આ તો ગજબ કહેવાય, આ ખોટું કામ કહેવાય. એ જેવી એની પાસે જાય છે અને પાછી નીકળે છે, એ બધું જોવે છે. પછી એ જે મિત્ર છે ને એનો તન્નાનો, એ મિત્ર એની પ્રેમિકાને કહે છે કે તમે બેટા આને તો કે ગમે એમ કરીને સજા અપાય આ તન્નાને. તો એ રાજાની કુંવરી એમ કે છે કે તમે એની ચિંતા છોડી દો, અને સજા હું અપાવીશ, અને સજા એવી અપાવીશ કે મારા બાપુજી છે એને મોતની સજા અપાવીશ. એટલે અહીંયાથી નીકળી જાય છે ને સવારમાં બેન બાતો અન્ન પાણી બંધ કરે, અનાજ બંધ કરે. એટલે રાજાને ખબર પડી કે દીકરીએ તો અનાજ છોડી દીધું, અન્ન પાણી છોડી દીધા, તો કારણ શું? એટલે એને બોલાવે છે કે બેટા અહીં આવ. તો એને એમ કે છે કે તું આ અન્ન પાણી કેમ છોડી દીધા? તો કે તમે જે નવો માણસ રાખ્યો છે તન્ના, એને તમે છૂટ આપી છે કે એને રખવાલી બનાવી દીધો, રખવાલી એટલે કે ગમે ત્યાં જઈ આવી શકે. તો એ કાલે રાતના મારી ઉપર કુકર્મ કરવા આવ્યો હતો, એટલે એને મોતની જ સજા મળવી જોઈએ. નીતિ બગડી. એટલે ઓલાએ કીધું તું એના પ્રેમિકાએ, એટલે તન્નાને મરાવી નાખવા માટે આ ચારિત્ર રહીશું એને. એટલે છોકરીએ કીધું કે એને પપ્પા મોતની જ સજા આપો બાપુ એમ. હવે રાજા કે હા બેટા તું જા, હું એને સજા આપીશ. એટલે રાજા એવો વિચાર કરે કે આને મારવો કરી. એટલે રાજા ઉઠી અને સવારના પોરમાં કસાઈ વાડે જાય છે. કસાઈની દુકાને જઈ અને કસાઈને એવું કે છે કે ભાઈ હું એક માણસને મોકલીશ, એટલે એને તારે માથું ઉડાડી નાખવાનું ને એ માથું પેક કરીને મૂકી દેજે અને એના ધડના ટુકડા કરીને વેચી નાખ. મને એનું માથું, મારો બીજો માણસ આવશે એ માથું લઈ જાય. મારો માણસ આવે એને કઈ કહેવાનું નથી, એ છેલ્લી આપી દેવાની, એટલે એ આવી જાય. એટલે રાજા એવો વિચાર કર્યો કે આનું માથું કપાઈ જાય પછી આ થેલી મારી દીકરીની સામે માથું કરી દઉં, એટલે બધો ઇતિહાસ પૂરો થાય. તો એમાં રાજા બોલાવે છે તન્નાને કે તન્ના તું અહીંયા આવ અને તું સવારના પોરમાં કસાઈની દુકાને જા, ત્યાં જે કામ કીધું છે એ કસાઈ તને કહે. બરોબર. એટલે આ તો માણસ હતો એટલે એ નીકળી ગયો બિચારો. તો જેવો એ જાય છે એમાં રસ્તામાં આપણા જેવા 5 જણા સત્સંગ કરે છે. તો એ સત્સંગ કરે છે ને એમાં એ લોકો કહે છે કે ભાઈ બેસ ઘડીક બેસ અમારી હારે. નહીં મારે ભાઈ રાજાએ કામ સીધું છે, મારે જવું છે, મારે જવું પડે, મારો હુકમ છે. પછી એને યાદ આવ્યું કે મને સાધુએ એવું કીધું હતું કે લાખોનું નુકસાન થઈ જાય તો તું કોઈ 5 જણા કહે તો ઘડીક બેસી જાજે. એટલે એ ત્યાં બેસી જાય છે. હવે ત્યાં બે છે, સત્સંગવાળીનો પ્રેમિકા હતો ને એને બોલાય કે તું અહીંયા આય અને કસાઈ વાળે જા અને જે વસ્તુ આપે લઈને આવી જાય. એટલે આ બરોબર ભાગતો ભાગતો જાય છે કસાઈ વાળે, અને કસાઈ છે એમ સમજે છે કે આજે રાજાએ કીધું આ પેલો માણસ આવ્યો એટલે એની ડોકી ઉડાડી નાખી, ધડ અલગ કરી નાખ્યું, થેલીમાં પેક કરીને મૂકી દીધું. અને અહીંયા સત્સંગ સાંભળે છે એને એમથી ગોહો હું અહીં 5 મિનિટ બેઠો તો મારે અડધો પોણો કલાક થઈ ગયો. એટલે એ ભાગે છે અને કસાઈ વાળે જાય છે, ત્યાં એને થેલી આપે છે કે રાજાને આપી દે. એટલે એ સીધો રાજમહેલમાં આવે છે. રાજમહેલમાં આવીને થેલી ખોલીને કીધું રાજા લ્યો તમે કીધું લઈ આવ્યો, જોવે સાથે એનું માથું.
રાજાની છોકરીને પ્રેમિકાનું, અને રાજાની દીકરી જોવે છે તો ખોરામાં લઈને ભૂખા આદે છે, મારો પ્રેમિકાને મારી નાખ્યો. રાજા તમે આ શું કર્યું? તો કે બેટા મેં તો જે આને મારવાનું કીધું હતું, પણ આ કેમ થયું મને ખબર નથી, પણ તું આને કેમ રોસો લઈને? તો કે આ મારો પ્રેમિકા છે. તો કે જે હોય સત્ય કે બેટા? તો એને બધી સત્ય વાત કરી કે બાપુજી હું આને પ્રેમ કરતી હતી ને આને મરાવી નાખવા માટે આ ચારિત્ર રચી હતી. તો રાજાને તો એમ થઈ ગયું કે આ સંસાર આ રાજમહેલ કાંઈ મારે જોતું નથી. એટલે એને આ તન્નાને કીધું કે બેટા આજથી આ રાજમહેલ તારું, હું આજથી આ બધું ત્યાગી દઉં છું. અને રાજા તો નીકળી જાય છે, અને આ જે તન્ના છે એને રાજ મળે છે, અને બધું એના હાથમાં આવી જાય. પછી એવો વિચારે છે કે તન્નો એવું વિચારે છે કે આ સાધુએ જે વૈરાગી માણસ છે, જેને સંસાર છોડી દીધો, એને આ સોનાની 4 લગડીને શું કરવી હતી? એટલે આ રાજા છે એ બગી તૈયાર કરે છે, અને એ સાધુને ત્યાં જાય છે. સાધુને જઈને પૂછે છે કે સાધુ મહારાજ તમે મારી 4 હોનામોર લઈ લીધી, એનો મને કાંઈ અફસોસ નથી, પણ સાધુ સંતને આને શું કરવી હતી એ મને સમજાવો. ત્યારે સાધુ એને કહે છે કે બેટા હું તને જો આ હોનામોર લીધા વગર તને શિખામણ આપું કે શિક્ષણ આપું તો એ મફત નહીં કહેવાય, એટલે તમે એનો ઉપયોગ ન કરો, એને મામૂલી વસ્તુ સમજીને મૂકી દો. પણ બેટા એક એક શબ્દના હોનામોર લીધા એટલે ઈ તને કામ આવ્યું, અને આજે તું આ નગરનો રાજા બન્યો. એટલે આ સંસ્કાર છે, આ સંતોની વાતો છે, આ કાઠિયાવાડની વાતો છે. બોલો રામચંદ્ર ભગવાનની जय. माला बनाई काष्ट की बीच में डाला सूत, अरे माला बिचारी क्या करे भजने वाला कपूत. મિત્રો સમજાય આ વાતને ધ્યાનથી સાંભળજો મિત્રો, કે સંતો તો એવો ઉપદેશ આપે, એવા સારા મિત્રો મળ્યા હોય ત્યારે સાહેબ આ બધું સાર્થક અને સત્ય ગણાય. બધાને જાજાથી જય માતાજી. જય માતાજી. રામ રામ ડાયરા.